સમયથી ચલાવો છો? એફપીઓ અમે તો 2016માં સૌ પ્રથમ ચાલુ કરેલો હતો અને ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીમાં સૌથી સારામાં સારી કામગીરી અમારા એફપીઓમાં થાય છે, બરાબર. અને હું પોતે 2016થી એઝ એ ડાયરેક્ટર તરીકે કામગીરી કરું છું અને ટોટલી એટલે એમાં અલગ અલગ મોડેલ કામ કરે છે. ડાયરેક્ટ ફાર્મર બી અમારી સાથે આવીને જોડાઈને કામગીરી કરી શકે અને અમે પોતે પણ મતલબ એઝ એન એફપીઓ તરીકે બી માલ ભેગો કરી અને કસ્ટમર સુધી પહોંચતો કરીએ છીએ. એલઈડી ના હિસાબે જે પૂતા છે આમાં પાણી ભરવાનું છે, પાણીની અંદર પડી અને મરી જશે, એટલે આપણે આ પ્રમાણે જે સૂર્યપ્રકાશની જરૂરિયાત છે એ જ પૂરી પાડે છે. તો બીજું કંઈ આમાં સવિશેષ કહેવા લાયક તમે શું શું વસ્તુ આમાં યુઝ કરો છો બીજી આમાં કે જે પ્લાન્ટેશન કરવા માટે? આમાં બીજું મેઇન તો આની ખાસિયત એ છે કે કોઈ કેમિકલ કે કોઈ પેસ્ટિસાઇડ કે કશું બી યુઝ નહીં થતું. આ ટોટલી ગ્રોથ આવે, ટોટલી ઓર્ગેનિક વસ્તુઓ હોય છે. તો જેના કારણે કોઈ આજકાલ જે તમે સાંભળ્યો છે કે લોકોને કેન્સર થાય છે, આ તો એ કશું બી એ થવાથી આ ટાળી શકાય છે. મારું નામ નૈસલ શાહ છે. મારી કંપનીનું નામ નીરેન રેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ છે અને અમે લોકો છે ને રેન વોટર ફિલ્ટર ડિઝાઇન કર્યું છે. એટલે જે વરસાદનું પાણી ધાબા ઉપર પડે એ બધું પાણી આમાં 2 વાર ગળાઈને જાય. એકવાર અહીંયા ગળાય અને બીજી વાર નીચેમાં 200 માઇક્રોનની જાળી આપેલી છે એમાં ગળાય અને ચોખ્ખું પાણી તમે ટાંકીમાં બોરવેલમાં નાખી શકો, જેથી તમને ટાંકીમાં શુદ્ધ પાણી દર વર્ષે લગભગ 1 લાખ લીટર પાણી તમને ટાંકીમાં મળે, કાં તો તમે બોરવેલમાં નાખી રિચાર્જ બી કરી શકો. આ કંપનીની શરૂઆત અમે 2018માં કરી છે અને અત્યાર સુધીમાં 15,000 પ્લસ યુનિટ અમે લગાડી ચૂક્યા છીએ. લગભગ 150 કરોડથી વધારે લીટર પાણી અમે બચાવી ચૂક્યા છીએ. ખેડૂતને આપણે એ અપીલ છે કે આપણે અહીંયા નજીકના રાજકોટના છે એ અવારનવાર મેળા કરતા અમારી કંપનીની જનરલી ટૂંકમાં માહિતી દઉં તો એગ્રીલોજી બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ મુખ્યત્વે માઇક્રોરાઇઝા ઉપર કાર્યરત છે. અમારું પોતાનું માઇક્રોરાઇઝાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અમે ગુજરાતની તથા આઉટ ઓફ ગુજરાતની નાની મોટી કંપનીઓને માઇક્રોરાઇઝર સપ્લાય કરીએ છીએ, જેથી ટેકનિકલ બનાવીએ છીએ અને અમે પોતે બાયો ફર્ટિલાઇઝર છે, અલગ અલગ પ્રકારના બાયો ફર્ટિલાઇઝર માઇક્રોરાઇઝર સાથે આ મને ખબર પડી કે આપણા દેશમાં ઘણી બધી પદ્ધતિઓ જે અત્યારે જે પ્રમાણે ચાલી રહી છે, જે ઘણી જુદી ચાલી છે, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વધી ચૂક્યા છે. એ બધું જોઈને પછી મને વિચાર્યું કે આપણા દેશમાં બી આ લેવલની ટેકનોલોજી, આ લેવલની પ્રોડક્શન આવવી જરૂરી છે. તો ટેકનોલોજી બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડના સાધ્યની માઇક્રોરાઇઝર કે પછી દરેક પ્રકારના બાયો માહિતી માટે આપણે સરની સાથે વાતચીત કરીએ, તો ચાલો એમની સાથે વાત કરી રહ્યા છે. વેલકમ બેક ટુ સર. We have to introduce my company with Krushi Gujarat YouTube channel. We say that your products and details in product in our farmers. Yes. Send me that products here. Please send me. Please start it. We are I'm from the South Korea. We are east of India. So we now our office head office in New Delhi, and then we very simply we can test it using this soil put in here, and then inside some soil, and then drop 1 or 2 5 material, then we can find what kind of disease inside there. Okay.
We can soil or crop root they put here, then what kind of dish inside there we can find it. યસ આ એક પ્રોડક્ટ છે એમની અંદર આપણે સોઇલ છે અથવા જે વસ્તુ છે આની અંદર નાખવાનું હોય છે જેથી કરીને જે રિઝલ્ટ છે ને એ આપણે બધું આપને ખબર પડશે આમની અંદર ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અમે બનાવીએ બરાબર અને અમે કોઈ સાથે કામ કરતા હોઈએ શક્તિમાન છે એલએનટી છે વોલ્વો છે એ બધાના મશીનોના કંટ્રોલ સિસ્ટમ સાથે અમે એમની સાથે કામ કરતા ટેકનોલોજી કહીએ છીએ આપણે જે ગ્લોબલ પોઝિશનિંગ કહીએ ને તમે ક્યાં ઊભા છો એ સિસ્ટમથી તમે આ સિસ્ટમની અંદર તમે ચાર્જ પાડવા છે કે રોયણી કરવી છે કે ખેડવું છે તમે એને ટ્રેક્ટર તમારા ખેતરને ખાલી ઇમરજન્સીમાં કે કંઈક તમારું ધાન ખાલી થઈ ગયું છે કે કંઈક બીજું છે એ ધ્યાન રાખવાનું કામ કરવાનું કોઈ પણ ગામમાં ચાલે કોઈ પણ ટ્રેક્ટર ઉપર ચાલે અંદાજિત 4.5 લાખ રૂપિયા ઓટો સ્ટીયરિંગ કહેવાય છે આગળનું જે તમે ટાયર છે એવું આ સેન્સરમાં બતાવી જીપીએસ સિગ્નલથી એમાં બતાવી દે કે તમારો જે ચાર્જ છે એ સીધો નથી પડી રહ્યો તમે થોડા ક્રોસ થઈ રહ્યો આ તમે જોઈ શકો તો હું આ થોડું ક્રોસ કરી રહ્યો છું ઓટોમેટિક કાઢેલું મારું સ્ટીયરિંગ જો ફરી ગયું મારું તો પાછી મારે એ લાઈનમાં લાવું તો પાછું મારે કરવું પડે ના હોય તો કેટલું ડિસ્ટર્બન્સ થાય છે તો આ વસ્તુ જો તારે આને લાઈનમાં લઈ એકદમ એક લાઈન સ્ટ્રેટ જે લાઈન છે ને રેડ કલરની લાઈન છે રેડ કલરની લાઈન હું લઈ લઈશ એ મને શોધ કરશે કે રેડ કલરની લાઈનમાં તમે જ્યાં પણ બસ ફોટો નાખી એવી રીતે લઈ લઈશું એ થોડો ક્રોસ પાથ છતાં એવી રીતે સ્ટ્રેટ લઈ લેવી ટેકનોલોજી અત્યારના સમય પ્રમાણે કહી શકાય કે આ ફોરેનની ટેકનોલોજી કહી શકાય જે આપણે લેવલિંગ જે પરફેક્ટ લેવલિંગ માટે મેં એક ટેકનોલોજી પ્લસ એની જે સ્પીડ છે એ સ્પીડ જો કન્ટિન્યુ છે સ્પીડનો પણ વધારો નથી એવું પણ નથી કે જે 7 કિલોમીટરની સ્પીડે ચાલી રહ્યું છે 10 થઈ ગયું 15 થઈ ગયું જે તમે પહેલાં મેન્યુઅલી જે સેટ કરેલું છે એ સેટ એ ઓટોમાઇઝેશનમાં થઈ જશે ખાલી એક જ વાર સેટ કરવાની જરૂર છે તો થેન્ક યુ
મિશન છે એગ્રીકલ્ચર ટ્રાન્સફોર્મેશન ફાર્મર પ્રોસ્પેરિટી, એટલે અમે લોકો ખેતીમાં પરિવર્તન કરી ખેડૂતોને સફળ બનાવવાનું અમારું મિશન છે. અને ખેડૂત મિત્રો, શું તમે તમારા ખેતીની અંદર ઉત્પાદનની સાથે સાથે જમીનની પણ જો જાળવણી કરવા માંગતા હોય તો અમારી કંપની સાથે તમે જોડાઈ શકો. આગળનું જે તમે ટાયર છે એવું આ સેન્સરમાં બતાવી દે, જીપીએસ સિગ્નલથી એનામાં બતાવી દે કે તમારું જે ચાર્જ છે એ સીધો નથી પડી રહ્યો, તમે થોડા ક્રોસ થઈ રહ્યો. આ તમે જોઈ શકો. તો હું આ થોડું ક્રોસ કરી દઉં છું. ઓટોમેટિક કાઢેલું મારું સ્ટેરિંગ જો ફરી રહ્યું છે, મારું તો પાછી મારે એ લાઈનમાં લાવવું પાછું મારે કરવું પડશે ના હોય તો કેટલું ડિસ્ટર્બન્સ થાય છે. તો આ વસ્તુ ઓટોમેટિક જો તારે તમે આને લાઈનમાં લઈ એકદમ એક લાઈન સ્ટ્રેટ જે લાઈન છે ને રેડ કલરની લાઈન છે. રેડ કલરની લાઈન હું લઈ લઈશ એ મને શોધ કરશે કે રેડ કલરની લાઈનમાં તમે જ્યાં પણ આ લાઈન રીતે લઈ લેશું. એ થોડો ક્રોસ પાથ છતાં એ રીતે સ્ટ્રેટ લઈ લેવી. ટેકનોલોજી અત્યારના સમય પ્રમાણે એક કહી શકાય કે આ ફોરેનની ટેકનોલોજી કહી શકાય. જે આપણે લેવલિંગ જે પરફેક્ટ લેવલિંગ માટેની એક ટેકનોલોજી પ્લસ એની જે સ્પીડ છે એ સ્પીડ જો કન્ટિન્યુ છે, સ્પીડનો પણ વધારો નથી થઈ રહ્યો. એવું પણ નથી કે જે 7 કિલોમીટરની સ્પીડે ચાલી રહ્યું છે, 10 થઈ ગયું, 15 થઈ ગયું. એ જે તમે પહેલાં મેન્યુઅલી જે સેટ કરેલું છે એ સેટ એ ઓટોમાઇઝેશનમાં થઈ જશે. ખાલી એક જ વાર સેટ કરવાની જરૂર છે. તો